હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ 2 બરાબર છે કે ઇંગ્લિશ 2 મોસ્ટલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફરીથી રિવિઝન કરીશું. એમાં જે છે જનરલ, એમાં પહેલું ચેપ્ટર છે, ત્યાંથી ફરીથી રિવિઝન થશે કેમ કે આખી જનરલ છે જે ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ આપણે શીખ્યા હતા, સેકન્ડ સેમેસ્ટરમાં પણ કમ્પ્લીટ કર્યું. તો રિવિઝન ફરીથી કરીએ પહેલેથી, કારણ કે આગળનું કદાચ ભૂલાઈ ગયું હોય તો પાછું આપણે યાદ આવી જાય. તો સે એન્ડ રાઇટ છે, એમાં છે ફિલ ઇન ધ મિસિંગ લેટર ટુ કમ્પ્લીટ ધ નેમિંગ વર્ડ અંડર ઇચ હેડ. હવે વેજીટેબલ્સ આપેલા છે એટલે હું તમને વારંવાર કહું છું કે તમારે શું કરવાનું છે, તો કે સ્પેલિંગ પાકા કરવાના છે. મિસ્ટેક થાય છે હજી જ્યારે આ રીતે પૂછવાનું હોય છે વર્કશીટમાં. તો જુઓ, લખ્યું છે બી ડેશ ડેશ એન જે ડેશ એલ, તો શું આવશે? બ્રિંજલ કહેવાય, BRINJAL. પોટેટો, POTATO, નીચેનું છે એની નીચેનું PTO, પોટેટો. પમ્પકિન, PUMPKIN, બરાબર, PUMPKIN, પમ્પકિન. કોલીફ્લાવર, CAULIFLOWER, કોલીફ્લાવર. પછી છે કેરેટ, CARROT, કેરટ. કેબેજ, CABBAGE, કેબેજ. ટોમેટો, TOMATO, ટોમેટો. જિંજર, GINGER, જિંજર. પછી છે ફ્રેન્ચ બીન્સ, FRENCH ફ્રેન્ચ બીન્સ. કુકુંબર, CUCUMBER. ઓનિયન, ONION. રેડિશ, RADISH. કેપ્સિકમ, CAPSICUM, કેપ્સિકમ. લેડીઝ ફિંગર, LADYSFINGER, બરાબર, લેડીઝ ફિંગર. બોટલ ગાર્ડ, BOTTLEGOURD. આ હતા વેજીટેબલ્સ. એ જ રીતે હવે ફ્રૂટ્સ છે. ઓરેન્જ, પેલું છે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ. પછી છે ચેરી, CHERRY, ચેરી. ગ્વાવા, GUAVA, ગ્વાવા. એપલ, APPLE, એપલ. MANGO, મેંગો. પછીનું છે પપૈયા, PAPAYA, પપૈયા. પછી છે બનાના, BANANA. કારણ શું છે હું તમને ફરીથી કરાવું છું, કદાચ તમારે રહી ગયું હોય, બાકી હોય, કોઈની પાસે બુક હોય, ન હોય, હવે આવી હોય તો લખી લઈ. અને હવે મેં તમને કીધેલું છે કે વર્કશીટમાં પૂછાશે, પહેલેથી બધું જ પૂછાશે. તો હું જે રિવિઝન કરાવું છું, વિડીયો જોવાનો છે, એવું નહીં કે રિવિઝન થાય છે એટલે વિડીયો જોવો નહીં, બરાબર. વિડીયો જોવાનો છે, સાથે બાકી હોય લખવાનું છે, ખોટું લખાઈ ગયું હોય તો સુધારી લેવાનું છે. વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ફ્લાવર્સ, કલર્સના નામ જો આ રીતે પૂછાય અને ખોટા પડ્યા એને હું 10 વાર લખવા આપીશ, એટલું ધ્યાન રાખજો. ગ્રેપ, GRAPES, ગ્રેપ્સ. વોટરમેલન, WATERMELON, વોટરમેલન. ફ્લાવર્સ છે જાસ્મીન, JASMINE. લીલી, LILY.
પછી છે પેરિવિંકલ, PERIWINKLE, પેરિવિંકલ. લોટસ, LOTUS, લોટસ. બ્લ્યુબેલ, BLUEBELL, બ્લ્યુબેલ. સનફ્લાવર, SUNFLOWER, સનફ્લાવર. રોઝ, ROSE, રોઝ. મોગરા, MOGRA, મોગરા. મેરીગોલ્ડ, MARIGOLD, મેરીગોલ્ડ. કલર છે WHITE, વ્હાઇટ. RED, રેડ. નેક્સ્ટ છે INDIGO, ઇન્ડિગો. BLACK, બ્લેક. BLUE, બ્લુ. ગ્રીન, GREEN, ગ્રીન. ઓરેન્જ, ORANGE, ઓરેન્જ. yellow, YELLOW, yellow. પર્પલ, PURPLE, પર્પલ. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ વર્કશીટ શું ચેપ્ટર 2, સે એન્ડ રાઇટ. Fill in the missing letter to complete the naming words under each head. ડોમેસ્ટિક એનિમલ એટલે કે આપણે પાલતુ પ્રાણી કહેવાય છે. બરોબર છે. બફેલો, BUFFALO, બફેલો. HORSE, હોર્સ. CAMEL, કેમલ. શીપ, SHEEP, શીપ. DOG, ડોગ. OX, ox. CAT, cat. COW, cow. RABBIT, rabbit. RAT, rat. હવે છે વાઇલ્ડ એનિમલ. TIGER, tiger. LION, lion. MONKEY, monkey. ZEBRA, zebra. GIRAFFE, એક F આપેલો છે, બાજુમાં બીજો F આવશે એટલે જી સ્પેલિંગ થશે GIRAFFE. ફોક્સ, FOX. એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. DEER, deer. જાકલ, JACKAL, jackal. કાંગારૂ, KANGAROO, KANGAROO, કાંગારૂ. હવે છે બર્ડ્સ. CROW, ક્રો. COCK, કોક. બાજુમાં આપેલું છે. હેન, HEN. પછી છે પેરોટ, PARROT, પેરોટ. પીકોક, PEACOCK, પીકોક. પછી છે કુકુ, COCKOO. બરાબર. પછી છે પીજન, PIGEON, પીજન. ડક, DUCK, ડક. સ્પેરો, SPARROW, સ્પેરો. KITE, કાઇટ એટલે સમડી થાય. બરાબર. ઈગલ, EAGLE, ઈગલ. હવે છે વ્હીકલ. વાહનો છે સ્કૂટર, SCOOTER, સ્કૂટર. રિક્ષો, RICKSHAW, રિક્ષો. પછીનું છે શીપ, SHIP, શીપ. બરાબર. પછી આપેલું છે બસ, BUS,
નીચે આપેલું છે કાર, CAR. પછી શિપની બાજુમાં આપેલું છે BOAT, બોટ. અને કારની નીચે આપેલું છે એરોપ્લેન, AEROPLANE, એરોપ્લેન. પછી છે બાઇસિકલ, BICYCLE, બાઇસિકલ. એની નીચે આપેલું છે સ્ટીમર, STEMER. અને લાસ્ટ છે હેલિકોપ્ટર, HELICOPTER, હેલિકોપ્ટર. પછી પાછળનું છે પાર્ટ્સ ઓફ બોડી, HEAD, હેડ. પછી બાજુમાં છે HAIR, હેડ. HAND, હેન્ડ. હેડ એટલે માથું, હેર એટલે વાળ, હેન્ડ એટલે હાથ. પછી છે એલ્બો, ELBO, એલ્બો, કોણી, બરોબર. KNEE, ની, ઘૂંટી. EYEI, આંખ. EAR, ઇયર એટલે કાન. NOSE, નોઝ. LEG, લેગ. FOOT, ફૂટ. ARM, આર્મ. NECK, નેક. MOUTH, માઉથ. TONGUE, ટંગ. TOOTH, ટૂથ. ANKLE, એન્કલ. WRIST, રિસ્ટ એટલે કાંડું, બરોબર. ફિંગર, FINGER, ફિંગર એટલે શું થાય? આંગળી. હવે જોઈએ ગેમ્સ. ક્રિકેટ, પેલું છે CRICKET, ક્રિકેટ. પછી છે હોકી, HOCKEY, હોકી. ગોલ્ફ, GOLF, ગોલ્ફ. બાજુમાં છે ટેનિસ, TENNIS, ટેનિસ. પછી આપ્યું છે વોલીબોલ, VOLLEY, BALL, વોલીબોલ. ફૂટબોલ, FOOTBALL, ફૂટબોલ. બેડમિન્ટન, BADMINTON, બેડમિન્ટન. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ ચેપ્ટર 3. એ પણ છે સે એન્ડ રાઇટ. સે એન્ડ રાઇટ. તો એમાં છે રાઇટ અગેન્સ્ટ ઇચ એનિમલ એનિમલ ધ નેમ ઓફ ધ યંગ વન. હવે એનિમલ છે તેના બચ્ચાના નામ લખવાના છે. તો અહીંયા બ્રેકેટ્સમાં આપેલું છે કબ, કીડ, લેમ્પ, ફૂટ, ફોલ, કાફ, કબ, કિટન અને પપી. એનિમલ અને યંગ વન છે કેટ. કેટ છે તો એને શું કહેવાય? તેના બચ્ચાને કિટન, બરાબર. KITTEN, કિટન. કાઉ, COW, તો અહીંયા આવશે કાફ, CALF, કાફ. લાયન, LION, લાયનનું બચ્ચાને શું કહેવાય? યંગ વન કબ, CUB. ગોટ, એના બચ્ચાને કહેવાય કીડ, KID. બાજુમાં છે ટાઈગર. ટાઈગરના બચ્ચાને પણ કબ કહેવાય, CUB. હોર્સ, એના બચ્ચાને કહેવાય FOAL, ફોલ. ડોગ, એના બચ્ચાને કહેવાય પપી, PUPPY. અને લાસ્ટ છે શીપ. શીપના મતલબ કે એને શું કહેવાય યંગ વન્સ? તો કે લેમ્બ, LAMB. એ પછી જોઈએ ક્વેશ્ચન 2. રાઇટ અગેન્સ્ટ ઇચ એનિમલ ધ નેમ ઓફ ઇટ્સ શેલ્ટર. હવે તે લોકો ક્યાં રહે છે તેના વિશેની વાત કરવામાં આવી છે. શેડ, ડેન, હોલ, પેન, બોરો, કુક, કેનલ અને સ્ટેબલ. એનિમલ અને શેલ્ટર આપેલા છે. ડોગ છે તે કેનલમાં રહે છે, KENNEL, કેનલ. ખાડો પૂરીને રહી, કેનલ મીન્સ ખાડો પૂરીને રહી. જો પગેથી તે જમીનમાં ખાડો ખોદે છે અને પછી ત્યાં રહી છે. શેડ, કાઉ
કાઉની બાજુમાં આવશે તેનું શેલ્ટર છે શેડ, SHED. લાયન તો અહીંયા આવશે ડેન, DEN, ડેન એટલે કે ગુફા, બરાબર. પછી છે માઉસ, તો માઉસ ક્યાં રહે છે? હોલ, HOLE, હોલ. પછી બાજુમાં છે રેબિટ, રેબિટ પણ રહે છે કઈ રીતે? તો કે BURROW, તે ખોદીને બનાવે છે, તેમાં રહે છે બોરો. હોર્સ તો સ્ટેબલ, હેન તો કે કૂપ એટલે કે પાંજરામાં, COOP, કૂપ. અને શીપ તો પેન, બરાબર. હવે એક્સરસાઇઝ 3 છે. રાઇટ ધ નેમ ઓફ ધ પ્લેસ અગેન્સ્ટ ધ ગિવન ડિસ્ક્રિપ્શન, ઝૂ, મ્યુઝિયમ, પ્લેસ, હોસ્પિટલ અને સ્ટુડિયો. તો એનો પણ આપણે લખવાનું રહેશે. તો અહીંયા આવશે ડિસ્ક્રિપ્શન આપેલા છે, અ પ્લેસ ફોર ધ એક્ઝિબિશન ઓફ લાઇવ એનિમલ્સ. તો અહીંયા ગુજરાતી શું થાય? તો કે જે જીવંત પ્રાણીઓને રાખવાનું સ્થળ હોય છે, જગ્યા હોય છે, તો શું આવશે? ઝૂ, બરાબર, પ્રાણી સંગ્રહાલય. અ રૂમ ફોર અ આર્ટિસ્ટ લાઈક ફોટોગ્રાફર, પેઇન્ટર્સ, મ્યુઝિયમ, etc. તો અહીંયા શું આવશે? ફોટોગ્રાફ લખેલું છે એટલે સ્ટુડિયો. ત્રીજા નંબરનું છે ધ રેસિડન્ટ ઓફ અ કિંગ એન્ડ હિઝ ફેમિલી. રાજા અને તેની ફેમિલી ક્યાં રહે છે? મહેલમાં. તો અહીંયા આવશે PALACE, પેલેસ. અ પ્લેસ ફોર એક્ઝિબિશન હિસ્ટોરિકલ ઓબ્જેક્ટ્સ. તો અહીંયા શું આવશે? જે ઐતિહાસિક વસ્તુઓ રાખવામાં આવેલી ક્યાં હોય છે? તો કે મ્યુઝિયમમાં. પછી છે અ પ્લેસ વેર મેડિકલ ટ્રીટમેન્ટ ઇન ગિવન પેશન્ટ. તો પેશન્ટ એટલે દર્દી અને મેડિકલ એટલે દવા આપવામાં આવે છે. તો તમને ખ્યાલ છે ક્યાં હોય છે? હોસ્પિટલ, બરાબર. હવે આપણે જોઈએ ધ નાઉન. શું આપેલું છે? ચેપ્ટર ધ નાઉન. હવે નાઉન આપણે શીખી ગયા છે, કોમન નાઉન અને પ્રોપર નાઉન. તો એ આપણે શીખી ગયા છે. પ્રોપર નાઉન કોને કહેવામાં આવે છે? પર્ટિક્યુલર કોઈનું નામ હોય છે તો તે પ્રોપર નાઉન. કોમન નાઉન ફોર એક્ઝામ્પલ ભારત, ઇન્ડિયા. બધા દેશોમાંથી ઇન્ડિયા છે તે એક દેશ છે, તો એ ઇન્ડિયા જે છે તે શું આવશે? પ્રોપર. કન્ટ્રી એ શું આવશે? કોમન, બરાબર છે. તો એ પ્રમાણે આપણે જોઈએ અમદાવાદ, તો એ પ્રોપર આવશે. અને સિટી એ કેમાં આવે? તો કે કોમનમાં. પછી અહીંયા આપણે જોઈએ બોયઝ બોલે તો કોમનમાં આવશે, ગર્લ્સ કોમનમાં આવે, પણ બોયઝમાંથી કોઈનું નામ લે તો એ આવશે પ્રોપરમાં, બરાબર છે. તો એ પ્રમાણે સાવ ઇઝી જ છે. અહીંયા આપણે જોયું હતું એક્ઝામ્પલ પણ છે, ડેવિડ ઇઝ અ બોય. તો ડેવિડ જે છે તે આવશે પ્રોપરમાં અને બોય છે તે કોમનમાં, બરાબર છે. તો એ આપણે જોઈએ એક્સરસાઇઝ આપેલી છે. રાઇટ કોમન નાઉન અગેન્સ્ટ ઇચ પ્રોપર નાઉન. તો પ્રોપર અને કોમન નાઉનના ટેબલ છે, એમાંથી પ્રોપર નાઉન કોને કહેવામાં આવે છે અને કોમન નાઉન? તો માઉન્ટેન, હિલ સ્ટેશન, સિટી, રિવર, કિંગ અને લખેલું છે બ્રેન્ડ નામ. અહીંયા આપેલું છે પ્રોપર નાઉનમાં રાણા પ્રતાપ. પ્રોપર નાઉનમાં રાણા પ્રતાપ છે. તો કોમન નાઉનમાં શું આવશે આમાંથી ઉપરથી? તો કે કિંગ, બરાબર છે, અ કિંગ. પુણે તો એ સિટીનું નામ છે એટલે આવશે કોમન નાઉનમાં અ સિટી. માથેરાન હિલ સ્ટેશન છે એટલે આવશે હિલ સ્ટેશન કોમન નાઉનમાં. બાજુમાં પ્રોપર નાઉનમાં એવરેસ્ટ આપેલું છે, તો એ શું છે? તો કે માઉન્ટેન છે, તો કોમન નાઉનમાં માઉન્ટેન આવશે. અમૂલ છે તે એક બ્રેન્ડ કંપનીનું નામ છે, બ્રેન્ડ નામ છે એટલે એ આવશે કોમન નાઉનમાં, બ્રેન્ડ નામ કોમન નાઉન. અને ગંગા એક રિવર છે, નદીમાંથી એક પવિત્ર નદીનું નામ છે ગંગા, તો રિવર છે તે શેમાં આવશે? કોમન નાઉન, બરાબર છે. તો એ પ્રમાણે બીજું બાકી છે કે મોર અબાઉટ પ્રોપર નાઉન્સ એન્ડ કોમન નાઉન્સ. તો એ જોઈએ આપણે કે અહીંયા આપેલી છે, ડાયરેક્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ. અંડરલાઇન ધ નાઉન્સ ઇન ધ
ફોલોવિંગ સેન્ટેન્સીસ અંડરલાઇન કરવાની છે અને પછી જે આપેલું છે તે પ્રોપર નાઉન અને કોમન નાઉન અલગ અલગ જે આપેલું છે તેમાં લખવાનું છે. તો તમને ખ્યાલ છે શ્રીધર ઇઝ અ સ્ટુડન્ટ, તો શ્રીધર આવશે પ્રોપર નાઉનમાં અને સ્ટુડન્ટ આવે કોમન નાઉનમાં. લક્ષ્મીબાઈ વોઝ ધ ક્વીન ઓફ ઝાંસી, તો લક્ષ્મીબાઈ છે તે શું કેમાં આવશે પ્રોપરમાં, ઝાંસી છે એ પણ નામ છે તો એ શેમાં આવશે પ્રોપરમાં, અને ક્વીન છે તે શેમાં આવશે કોમનમાં. બરાબર. ડૉક્ટર શાહ હેઝ અ ક્લિનિક એટ સ્ટેશન રોડ, ડૉક્ટર શાહ છે તે શેમાં આવશે તો કે પ્રોપર નાઉનમાં આવશે અને તેનું ક્લિનિક છે તે કેમાં આવશે કોમન નાઉનમાં. પછીનું છે મિસ રાવ ઇઝ અ નર્સ ઇન અ હોસ્પિટલ, તો મિસ રાવ છે એ શેમાં આવશે તો કે પ્રોપર નાઉનમાં આવશે, હોસ્પિટલ કોમન નાઉનમાં આવશે અને નર્સ પણ કોમન નાઉનમાં આવશે. પછી છે ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર ઇન જાન્યુઆરી, તો અહીંયા જાન્યુઆરી છે તે પ્રોપર નાઉન આવશે, મંથ અને યર છે તે કોમન નાઉન આવશે. ધ પેશન્ટ વોઝ એડમિટેડ ટુ KEM હોસ્પિટલ, તો અહીંયા KEM હોસ્પિટલનું આખું નામ આપેલું છે એટલે એ પ્રોપર નાઉનમાં આવશે અને ધ પેશન્ટ જે છે તેમાં આવશે તો કે કોમન નાઉનમાં આવશે. આઈ હેવ અ ટેપ રેકોર્ડર મેડ બાય ફિલિપ્સ, તો અહીંયા આવશે ફિલિપ જે કંપની ઘણી બધી હોય છે તેમાંથી નામ આપેલું છે ફિલિપ્સ, તે આવશે પ્રોપર નાઉનમાં. બરાબર છે. કોમન નાઉનમાં કંઈ નહીં આવે. હવે જોઈએ તો યાદ રાખજો પ્રોપર નાઉન કોને કહેવામાં આવે છે અને કોમન નાઉન કોને કહેવામાં આવે છે. પ્રોપર નાઉન એટલે કે પર્ટિક્યુલર કોઈનું નામ હોય, દેશમાંથી એક દેશનું નામ ઇન્ડિયા છે, બરોબર છે, નદીમાંથી એક નદીનું નામ ગંગા છે, બરોબર, એ પ્રમાણે જે પર્ટિક્યુલર નામ આપવામાં આવેલું છે. મંથ 12 મહિના છે એમાંથી એક મહિનાનું નામ આપેલું છે જાન્યુઆરી, તે પ્રોપરમાં આવે. બરોબર. યર, તો યર છે તે શેમાં આવે તો કે કોમનમાં આવે. તો એ પ્રમાણે યાદ રાખવાનું છે. બોયઝ છે તે કોમનમાં આવે, ગર્લ્સ કોમનમાં આવે, મેન કોમનમાં આવે, વુમેન કોમનમાં આવે, સ્ટુડન્ટ્સ કોમનમાં આવે. બરાબર. માઉન્ટેન કોમનમાં આવે, હિલ સ્ટેશન કોમનમાં આવે, કિંગ કોમનમાં આવે. કોઈના નામ પર્ટિક્યુલર આપેલું છે મહારાણા પ્રતાપ, તો એ આવે પ્રોપરમાં. બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. અહીંયા આપણે ચેપ્ટર 1 to 4 કમ્પ્લીટ થયા. ચેપ્ટર 5 જે છે એ શું છે તો એમાં સાવ ઇઝી છે કે આપણે ટુ બીના રૂપ જ લગાડવાના છે ફક્ત. ચેપ્ટર 5 જે છે તેમાં તો આપણે ટુ બીના રૂપ જ લગાડવાના છે. અહીંયા આપેલું છે ઇન્ટ્રોડક્શન સબ્જેક્ટ મેટર. હવે તમને ખબર છે કે એક વચન હોય તો આઈ સાથે એમ લાગે, યુ સાથે આગ લાગે, હી શી અને ઇટ હોય તો ઇઝ લાગે. બહુવચન છે તો બી સાથે ટુ બીનું આગ લાગે, યુ હોય તો આગ લાગે, અને ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટનું બહુવચન તે થાય અને તેની સાથે શું લાગે આગ લાગે. તો અહીંયા પિક્ચર આપેલા છે તેમાંથી આપણે જોવાનું છે. આઈ સાથે શું આવશે ટુ બીનું રૂપ એમ, એટલે એક બોય છે તે પોતાને કહે છે કે આઈ એમ અ બોય, એટલે એમ આવશે. બાજુમાં છે બહુવચન આપેલું છે આઈ એમ અ બોયનું પ્લુરલ શું થશે બહુવચન તો કે વી આર બોયઝ. બરાબર. યુ આર અ ગર્લ, તું એક છોકરી છે, એક છોકરીનું ચિત્ર છે એટલે એમ યુ આર પછી આર્ટિકલ લાગેલો છે એ. બરાબર. એટલે કે એક છોકરી વિશેની વાત થાય છે. એક કરતાં વધારે છે એટલે આર્ટિકલ નથી લાગતો, યુ આર ગર્લ્સ. હી ઇઝ અ ડૉક્ટર, એક ડૉક્ટર છે. એક કરતાં વધારે છે, જુઓ હી ઇઝ અ ડૉક્ટર, આર્ટિકલ લાગે છે એક વચનમાં. બહુવચન થાય છે તો શું થઈ જાય છે તો દે આર ડૉક્ટર્સ. શું થાય છે? દે આર ડૉક્ટર. સી ઇઝ અ નર્સ, દે આર નર્સિસ. ત્રીજો પુરુષ એક વચનનું બહુવચન દે આર નર્સિસ. ઇટ ઇઝ રેટ, દે આર રેટ્સ. પછી છે ધીસ ઇઝ માય બુક. હવે બુક્સ છે બહુવચન છે તો ધીસ THESE થઈ જશે અને તેની સાથે ટુ બીનું રૂપ લાગશે આર. જો THISનું બહુવચન THESE છે, ધીસ આર બુક્સ. ધેટ ઇઝ અ બર્ડ, ધોઝ આર બર્ડ્સ.
ધ મેંગો ઇઝ સ્વીટ. અને લાસ્ટ છે મધર ઇઝ ઇન ધ કિચન. તો અહીંયા આપણે ચેપ્ટર 5 છે તે પણ કમ્પ્લીટ કર. બરાબર. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે એ જ પ્રમાણે રિવિઝન ગ્રામર અને જનરલનું કરતા રહીશું. અત્યારે આપણે 1 થી 5 ચેપ્ટરનું રિવિઝન સરસ મજાનું થઈ ગયું છે. ધ્યાન આપવાનું છે, વિડીયો જોતો રહેવાના છે. અને વર્કશીટમાં ગમે ત્યારે ગમે એ ગ્રામર કે જનરલમાંથી કોઈ પણ ચેપ્ટર પૂછાઈ શકે છે. તો તૈયારી કરતા રહેજો. હરિઓમ.